ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન બસના ચાલકે યુવતીની લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી તરછોડી દેતા અટવા પોલીસે એસટી બસ ચાલકને પકડી પાડ્યો હતો। સુરતના સગ્રામપુરા વિસ્તારમાં રહેતી મૂળ નવસારીના વઘઈ તાલુકાની 27 વર્ષીય યુવતી અવારનવાર વઘઈથી એસટી બસમાં આવતી હતી, જેથી અપડાઉન કરતી વખતે બસ ચાલક સાથે આંખ મળી હતી। બસ ચાલકે યુવતીને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી। ત્યારબાદ છેલ્લા 1.5 વર્ષથી આરોપીએ યુવતીને ડુમ્મસ, મગદાલા, સગ્રામપુરા ભાડાના મકાનમાં અને તેણીના ઘરે તથા ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું। યુવતીને ભેગવ્યા બાદ લગ્ન કરવાની ના પાડી તરછોડી દેતા યુવતીનો તેના પ્રેમી બસ ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। સગ્રામપુરા વિસ્તારમાં રહેતી મૂળ નવસારી જિલ્લાની 27 વર્ષીય યુવતી વઘઈથી સુરત સરકારી એસટી બસમાં સુરત અવારનવાર આવતી હતી। તે દરમિયાન તેઓએ એસટી બસના ચાલક મહેન્દ્ર જીવલુ ભોયા મૂળ વાંસદા નવસારી સાથે પરિચય થયો હતો। આ પરિચય બાદ બંને મોબાઈલ નંબર એક્સચેન્જ કર્યા હતા। ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ ઉપર સતત વાતચીત થતી રહેતી હતી। બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો, જેનો લાભ લઈ મહેન્દ્ર ભોયાએ યુવતીને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી। બાદમાં અવારનવાર તેણીના ઘરમાં તેમજ અલગ અલગ ગેસ્ટ હાઉસમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા। યુવતીએ લગ્ન કરવાની વાત કરતા મહેન્દ્રે લગ્ન કરવાની ના પાડી હતી। પછી હાથ તેમજ લાતોથી દોર મારી તરછોડી દીધો હતો। આખરે યુવતીએ ગતરોજ ફરિયાદ નોંધાવતા પોલીસે મહેન્દ્ર ભોયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દી ટીવી ન્યૂઝ, સુરત।